નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો આગામી 4 દિવસ ચેતી જજો, એટલે કે મિત્રો વધુમાં જણાવતું હતું કે આજથી આગામી 5 દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારો દરિયા ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો। અને ત્રીજા દિવસે એટલે કે 18 જુલાઈ દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક ઝડપીથી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયા ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે આ ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી છે, એટલે કે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિશેષ છે તેવા તેલંગાના ખેડૂત લોન માફ કરવામાં આવી છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડી લોન માફ યોજના જાહેર કરી છે અને તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે। ના પહેલા ઝારખંડ સરકાર પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્નાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ સુધી 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે ને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરવાની સહાય મળે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગૌચર દબાણ ચેતવાની, એટલે કે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના આજકાલ કલેક્ટર ગ્રામ સભા હાજરી જોવા મળી રહી છે મિત્રો। ત્યારે હાલમાં જિલ્લાના સૂત્રાપાડાના તામિલ જેમાં એક ગ્રામ સભા યોજી હતી ને જેમાં કલેક્ટર હાજરી જોવા મળી હતી ને આ દરમિયાન કલેક્ટર ચેતવણી આપતા કહ્યું છે કે ગામના સરકારી જમીન પર દબાણ વધી રહી છે ને ગૌચર જમીન પર દબાણ નહીં ચલાવાય, હજુ પણ સમય છે કે આ દબાણ હટાવી લેજો મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે સાવધાન ખેડૂત ચેતી જજો, એટલે કે તમે ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે અને સરકાર તરફથી ખેડૂતની સલાહ આપવામાં આવી છે તેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેવા અને પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનો ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સરકાર ખેડૂતો આવા પ્રકારની નકલી મેસેજ સાવધાન રહેવાનું કહ્યું છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દરેક ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય, એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે ને જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે ને પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 નું પેન્શન આપવા જોગાઈ છે ને જ્યારે આ યોજના પીએમ પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજના રકમમાંથી કાપવામાં આવે છે અને આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। આ હતા આપણા સમાચાર ને બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું